આ વાત નીચી કરીને વાત કર સુપરવાઇઝર વાળે વાત કર. મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 22. જમાભાઈ શું કહેવા માંગો બોલો. ઓકે બોસ. બેતા ખાવું પડે પ્લસ ખાવું પડે બેતા ખાવું પડે કે ગાડી અમાર બે ગાડી છે જયભાઈ મારી ગાડી બંને ગાડી ડ્રાઈવર પેલા ઉપર હા કંપનીમાં ચાલતી હતી હાર્દિક જ ચલાવતો હતો. હાર્દિક હાર્દિક ને એનો ડ્રાઈવર બી પેલો બી આવે જ ને. હાટે બરાબર ખરો ઉપર હાજી ભાઈ હાજી ભાઈ સોરી ભાઈ હવે હું હે ને કાલે રાતે જરા જયેશભાઈ ગુડ મોર્નિંગ. પાછળ લેવ સિક્કો મારવાનો નાખી દેલું ભાઈ. હા સિક્કો મારવાનો નાખી દેલું. મેં તો એમના નાટક કે સિક્કો નહીં મારતા સિક્કો નાખી દીધું. બિપિનભાઈને ફોન કરીને કહી દીધું મુકો સિક્કો માં નાખી દેંગે કઈ નહીં કે સાહેબની સાઈન કરી લેજો. સહી કરીને આજે 15 તારીખ સુધીની ડોક્ટરો મને અરે બધી કરેલી છે. 15 બંને તારીખ લગીને જ આવશે ને ભાઈ. 15 તારીખે તો નહીં હોય. એ ડર બંધ કરો કેટલા હીરો એ હા બસ હાલો આવે લોડા હું બોલ મનતો બસ સ્ટીરિંગ એની બાજુ ફરાવ. જો શું બોલા આય બડી આલો કમે ભાઈ માકે માસે બોલ માકુડ લાગે હે ને બંધ થઈ જાવ બંધ થઈ જાવ. ચાપભાઈ અમારા સુપરવાઇઝર છે. તારે આ માથે અમારા નવસો બાકી રહી ગયા છે. હા પણ ખરેખર ભાઈ તારે. ચક્કરમાં અમે બે બાકી લાવ્યો કે નહીં? નાસ્તો લાવ્યો કે નહીં લાવ્યો? શું લાવ્યા છે? આજે શું લાવ્યા છે? આજે ભાઈ ગાડીમાં મેં શું બોલ્યો? છોલે ભટુરે નહીં જો નહીં આપણું મેં ભાઈ ગાડીમાં શું બોલ્યો મેં? સેન્ડવિચ નાસ્તો કર્યો તો ખરો ને બબે પૂરીમાં. આટલી ને છોલે તમે શું કીધું? તમે શું કીધું કે પટી ગયો ભાઈ? આ તો પટી જ ગયો ને તો અરે તમે ખાઈને આવ્યો કે નહીં આવ્યા? આટલી પૂરી બે ખાલી અરે તે બી ખાધું કે નહીં ખાધું? મેં તો લોડા એટલી બી નહીં ખાધી. તે વાત કે નહીં થોડો આવ્યો તો મેં શું કરું? કેરી થઈ ગઈ ને વાત નીચી કરીને વાત કર સુપરવાઇઝર વાળે વાત કર. આ મેરી જાન સોહેલની જેમ કહું પડે પછી મારે તમારા જોડે. Later that same evening. સો ગાઈસ આઈ કે ડીઝલ ભરવા આવ્યા છે અને કંપની પર કંઈ વ્લોગ નહીં કર્યો અને ડીઝલ ભરાય પછી કંઈ વાત કરીએ તો આઈ થિંક 3000 આસપાસ આવવું જોઈએ. છેલ્લે 2800 તો આવવા જ જોઈએ. કંઈ જોઈએ કેટલા ના આવીશ. અને ભાઈ આજે બહુ થઈ ગયા આજે આવતા આવતા તો તારી પાસે સાડા 8 બીજા પડે ને બે ઘરે તો વધારે તો ના એવું મને લાગતું કે 3000-3000 આવશે. 3000 છેલ્લે 2800 કિલોમીટર આવશે જ પણ એટલા તો ના એવું 2500 જ આવ્યું કંઈ નહીં. અને ભાઈ ખબર નહીં યાર કેમ મારી ગાડીની રેન્જ આટલી ઓછા આવે છે પછી બધા ગાડી રેન્જ ઓછા આવે છે કે ભાઈ એમ માયના કે ઇનોવાની માઇલેજ એટલી બધી નહીં મળતી પણ તો બી એમ યાર ડિસ્પ્લે પર બતાવે ખરી 9.7 10.5 11 નું બતાવે 11.5 ની દેખાડે પણ રેન્જ એટલી બધી નહીં આવતી ખબર નહીં કેમ. હવે એવું શું કારણ છે શું નહીં ખબર નહીં તો કંઈ નહીં હવે. અને હા હોઈ શકે કે ટ્રાફિક છે રસ્તો ખરાબ છે હોઈ શકે પણ તો બી આટલી ઓછી રેન્જ તો ના આવી જોઈએ યાર હે ને. તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં કહેજો મને બરાબર. તો કંઈ નહીં હવે જઈએ ઘરે અને જોશું કહીએ હું છે હું નહીં. તો ગાઈસ ઘરે આવી ગયો અને જમી કરીને ઉપર આવ્યો છું અને ઓમ નમઃ શિવાય. અચ્છા ઓકે મંડી થઈ ગઈ હશે તો બસ આ કપડાં ચેન્જ કરીને સૂઈ જઈએ અને સૂતા પહેલાં ફરીથી એકવાર આ હાથ પર એટલે આ હાથ પર કોપરેટની માલિશને ઉઠવું કરી લઈએ કેમ કે થોડીક કંઈ હાથ ખોલી એમ એવું લાગે છે એમ સારું લાગે. તો આજના વિડીયો માટે આટલું જ. મળી એક નવા વિડીયો સાથે મળી નવા
વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.